જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા HET જે 3G આવે ને એ અમારી પાસે આવ્યું છે સર્વિસમાં, ગોલ્ડન સર્વિસ માટે, જે અમારી સ્પેશિયલ સર્વિસ છે। તો ગોલ્ડન સર્વિસની અંદર એક્ટિવાની અંદર શું શું કામ કરીએ છીએ ને એના માટે તમને, તો પહેલાં તો આ ફિલ્ટર ખોલ્યું છે, તમે જુઓ એર ફિલ્ટર આ જામ થઈ ગયું છે અને આ નવું ફિલ્ટર લઈ લીધું છે, જેન્યુન જેનો આવે એ ફિલ્ટર નાખી દેશું। અને આ ઓલી બાજુ પહેલી સાઈડ PVC ફિલ્ટર આવે છે, તો PVC ફિલ્ટર પણ અમે સર્વિસ કરીએ, તમે જુઓ કે આમાં જામી ગયો છે ડસ્ટ, તો આને પેટ્રોલથી એકદમ સાફ કરી નાખશું, ક્લીન કરી અને ચડાવી દઈશું, આ ફિલ્ટર નવું નાખી દઈશું। નેક્સ્ટમાં આગળ શું શું કરીએ છીએ એ તમને બતાવશું હમણાં। તો બીજું, એક્ટિવાની ગોલ્ડન સર્વિસની અંદર 2 ફિલ્ટર ફિટિંગ થઈ ગયા છે અને આ કાર્બેટર ખોલી અને સાફ કરી નાખ્યું છે, એકદમ તમે જુઓ એકદમ ક્લીન થઈ ગયું છે। અમે હરેક ગાડીમાં કાર્બેટર પણ ફરજિયાત સર્વિસ કરીએ છીએ। અને બીજું કે આ પાછળનું વ્હીલ ખોલી નાખ્યું છે, તમે જુઓ, અને આમાં લાઇનર સારા છે એટલે એને પેપર મારી અને સાફ કરી અને ચડાવી દેશું આમાં વ્હીલને, આખું સર્વિસ અમે આ રીતે આખું હવાથી જ અને લાઇનરમાં અને પેલા આમાં આ રીતે આખું હવાથી સાફ કરી અને વ્હીલ ચડાવશું। હવે નેક્સ્ટમાં બતાવશું શું આગળ કરીએ છીએ। તમે જુઓ કે અમે આગળનું વ્હીલ ખોલી નાખ્યું છે, આમે આ વ્હીલને આખું સર્વિસ કરી નાખશું અને બેરિંગને સર્વિસ કરશું, એમાં ગ્રીસ કરશું અને આ લાઇનર સર્વિસ કરશું આગળના વ્હીલના। અને આ લિંક બુશ અને જે જમ્પર બુશિંગ આવે છે, આ પાછળના જે લિંક બુશ અને આ જમ્પર બુશિંગ એ સારા છે આમાં, તો એને ઓઇલ કરી ગ્રીસ કરી અને એને સર્વિસ કરી નાખશું। બીજું કે તમે જુઓ કે અમે હરેક ગાડીમાં એક્ટિવામાં ક્લચ ફરજિયાત ખોલીએ છીએ, આ ક્લચ એનો ખોલી નાખ્યો છે, આ લાઇનર છે એના, આ લાઇનર આમાં જામ થઈ જાય છે, જેના હિસાબે એક્ટિવા ગાડી જે વાઇબ્રેશન લે છે ને એ આના હિસાબે જ લે છે। તો અમે આખી ગાડીનો આનો ક્લચ ખોલી નાખ્યો છે, આખો એકદમ ક્લીન કરી સાફ કરી પેપર મારી અને હવાથી સાફ કરી અને ક્લીન કરશું। અને નેક્સ્ટમાં લાસ્ટમાં 2 વ્હીલમાં હવા પણ ચેક કરી, આખી ગાડીના નટબોલ ચેક કરી અને લાસ્ટમાં ગાડીને વોશિંગમાં મૂકી દેશું અને વોશ થઈ જાય પછી ગાડી કસ્ટમરને આપવામાં આવશે। આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસ એક્ટિવાની અંદર કમ્પ્લીટ કામ કરીએ છીએ। તો આ રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસના કામ માટે અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।